અને હવે લોકો સેવા, શાંતિ અને સુરક્ષા જે પોલીસનું સૂત્ર હોય એ પોલીસની શક્તિ કેટલી, એમની તાકાતનું માપ તમે કાઢી શકો? જવાબ ના છે કે તમે એક શબ્દમાં એને મૂલવી ન શકો. ખાખીનો બીજો મતલબ એ થાય છે કે એની અંદર ગુમાન આવે છે, એ ગૌરવની લાગણી આવે, લોકોની અને રાજ્યની સુરક્ષાની અને રાજ્યના હિતમાં ન્યાય માટે જ્યારે ન્યાયાલયની વચ્ચે લઈ જવાનું હોય, ઘણું બધું કામ પોલીસના માથે આવતું હોય છે. પણ એ પોલીસ હિંસક બને તો શું કહીશું? એના કર્તવ્યનો ભાગ કે પછી પોતાનું ફ્રસ્ટ્રેશન સામાન્ય માણસો પર કાઢવાની વૃત્તિ સમજવાની કોશિશ કરવી છે આજે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એ સમય મને બહુ જ સારી રીતે યાદ છે કે જ્યારે પોલીસના કોન્સ્ટેબલ પોતાના ગ્રેડ પે માટેનું આંદોલન લડી રહ્યા હતા. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાંનો સમય હતો. 2021ની આજુબાજુથી એક હેડ કોન્સ્ટેબલ અમદાવાદમાં નોકરી કરતા, એમનું નામ હાર્દિક દુર્ગાશંકર પંડ્યા, અને હાર્દિક પંડ્યા જ્યારે વિધાનસભાના પગથિયા પર જઈને બેસી ગયા કે આટલા પગારમાં પોસાતું નથી, અને એ વખતે પોલીસની નોકરીનું બીજું પાસું ખબર પડી કે જે પોલીસ ચોરી નથી કરતી, જે પોલીસ ભ્રષ્ટાચાર નથી કરતી, એ પોલીસનું જીવન બહુ દોજખમાં હોય છે. પોલીસ કોન્સ્ટેબલની જે પીડા છે કોઈ સમજી જ નથી શકતું. તમને ક્યાં ખબર કે એટલી બધી મહેનત કર્યા પછી, સંઘર્ષ કર્યા પછી, મેદાનમાં દોડ્યા પછી માંડ સરકારી સિસ્ટમ આમ એના બધા પાપમુક્ત થઈ હોય અને તમારા હિસ્સામાં સરખું પરીક્ષા આપવાની તક આવે ને તમને માંડ નોકરી મળે, અને પછી તમે અંગ્રેજોના જમાનાના જે ભથ્થા મળતા હોય એના પર જીવે જતા હોય. પોલીસ આંદોલન કરે કેવું લાગે? સરકાર માટે તો એ છે કે તમે અનુશાસનની સામે પગલાં તમે ભંગ કરી રહ્યા છો શિસ્તનો, એટલે તમારી સામે પગલાં લેવામાં આવે, ભરવામાં આવ્યા. બીજા એક મહિલા કોન્સ્ટેબલ સામે આવ્યા, નીલમ મકવાણા એમનું નામ. નીલમે જ્યારે પોતાના પોલીસ સ્ટેશનમાં માત્ર ઉપવાસ કર્યો અને આંદોલનની સાથે છું એવું કહ્યું તો એમની બદલી કરી દેવામાં આવી. માત્ર બદલી કે સસ્પેન્શનમાં એ લોકો ન અટક્યા. એ લોકો જ્યારે થાળીને બધું લઈને એમના પરિવારના લોકો રસ્તા પર જતા હતા ત્યારે એક પોલીસના ઉચ્ચ કર્મચારીએ ગાંધીનગરમાં એ છોકરીને ગાલ પર થપ્પડ મારી દીધી. એ સમજણની બહાર હતું, એ છોકરી તમતમી ગઈ, એ પોતે એ ખૂબ લડ્યા આગળનો સમય. અને એ બધાની અને એવા અનેક માણસો છે કે જેમની લડતનું પરિણામ મળ્યું કે આખરે સરકાર ઝૂકી. ચૂંટણીનું વર્ષ હતું, નવી જાહેરાતો કરવામાં આવી, એનો ઘણો બધો રાજકીય ઉપયોગ, હાથો બધું જ બન્યા. પણ પોલીસ આંદોલન જ્યારે કરતી હતી ત્યારે સામાન્ય માણસો શું કરતા હતા? કેટલાક લોકો એવું કહેતા હતા કે આ પોલીસ છે ને એને એ પગારને લાયક જ નથી, એ તો સેટિંગ કરી લે છે, પોલીસ તો આવી છે, પોલીસ તો આવી છે. પોલીસ માટેના આટલા ખરાબ પરસેપ્શન શું કામ બન્યા? પોલીસ માટે કોઈ આવું શું કામ વિચારે છે? એ જવાબ આજે ગાંધીનગરના રસ્તા પર જોવા મળ્યો છે. ખૂબ લાંબી અને પોલીસ આંદોલનની જૂની પ્રસ્તાવના અને ઇતિહાસને વાતો એટલા માટે તમને યાદ કરાવી કેમ કે આજે ગાંધીનગરમાંથી જે ગુજરાત પોલીસના ફરી એકવાર દ્રશ્યો જોવા મળ્યા એ અતિશય પીડાદાયક હતા. ખબર ન થઈ કે સમજાયું નહીં, ખબર ના પડી થોડા ટાઈમ સુધી કે પોલીસ પર ગુસ્સો કરવો, ચીડ કરવી, આક્રોશ વ્યક્ત કરવો કે દયા ખાવી એમની એવી શું પરિસ્થિતિ હશે? એ લોકો માનસિક રીતે કઈ અવસ્થામાં હશે કે આંદોલન કરવા માટે ગયેલા લોકો તમારી જવાબદારી બને છે કે તમે એમને અંદર સચિવાલયમાં ન જવા દો. પોલીસની જવાબદારી બને છે કે કાયદો અને વ્યવસ્થા જાળવે, પોલીસ ડેફિનેટલી પોતાનું કામ કરે અને એટલા જ માટે એ લોકોને ન આવે તો આમ ઊંચકીને કે ગમે તે રીતે ગાડીમાં બેસાડે. પણ એના પછી એક છોકરી જ્યારે પોતાની મિત્રને બચાવતી હોય, તમે એ છોડાવી દો છો, પછી તમે એને કેવી રીતે લાફો મારી શકો? ત્યાં પોલીસના એક કર્મચારી છે, બેન છે, મહિલા છે, અને સ્ત્રી હોવું એટલે સંવેદનશીલ હોવું એ પોલીસની વાતમાં આ વિડીયો પરથી લાગુ નથી પડતું. એક છોકરી છે કે જે પોતાના હક માટે, એને જે હક લાગી રહ્યો છે એના માટે ગાંધીનગરમાં રસ્તા પર છે. એની સાથે સંવાદ નથી થઈ રહ્યો, વાત કરવા કોઈ તૈયાર નથી થતું, એમને સાંભળવા કોઈ તૈયાર નથી, એમના આગેવાનોને સાંભળવા તૈયાર નથી. એ સાચા છે કે ખોટા એ આખો વિષય અલગ છે. એ સાચા કે ખોટા એ નક્કી કરવાનો અધિકાર ના તમારી પાસે છે, ના મારી પાસે છે, ના ગુજરાત પોલીસ પાસે છે. એ કાં તો એમનું બોર્ડ એટલે કે GSSS બી નક્કી કરશે ને મામલો કોર્ટમાં જાય છે તો કોર્ટ નક્કી કરશે. પણ એમને મારવાનું
એ રીતે મારવાનું એક કલ્પના કર્યા વગર કે એ પણ તો કોઈના 21, 22, 25 વર્ષના સંતાનો છે, એમના પણ તો મા બાપ છે જે આ વિડીયો જોવાના છે. એ પોતાના બાળકની આ રીતે દુર્દશા જોશે ગાંધીનગરના રસ્તા પર, તો એમની શું હાલત થશે? પોલીસ ખાલી યુવાનો સાથે જ આવું નથી કરતી. એમને જ્યારે દેખાય કે કેમેરા પણ છે, બીજી પણ 4 આંખો છે કે જે એમને રેકોર્ડ કરી રહી છે, તો એમને એ ધક્કા મારે છે. એટલે અમારા કેમેરા પર્સનને પણ આમ છાતી પર ધક્કો મારીને સાઈડ પર ખસેડી દીધા. સાઈડ પર ખસેડ્યા, ધક્કો માર્યો એવું માની લઈએ કે ભાઈ ચલો આંદોલન હોય ને અફરાતફરીમાં એક ધક્કો તમારાથી વાગી જાય, પણ ફરીથી વાગે. અચાનક જ તમારો હાથ આમ કેમેરા પર પહોંચી જાય ને પછી તમે એવું કહેવા માંડો હોય બસ બહુ થયું, બહુ દેખાડી દીધું. એ શું બતાવે છે? કેમ તમને ડર લાગી રહ્યો છે કે કેમેરા કશું જોઈ રહ્યા છે? એટલા માટે કેમ કે એ છોકરીઓ જ્યારે રસ્તા પર ઢસડાય છે અને આખા દેશમાં એની ચર્ચા થાય છે ત્યારે તમને પસંદ નથી આવતું. તમને એવું થાય છે કે ગુજરાત પોલીસ બદનામ થઈ રહી છે. અચાનક જ બધા જ લોકો અમુક આમ એમની અંદરનો આત્મા જાગી જાય છે, પોલીસ માટેની સંવેદના જાગી જાય છે અને એક પછી એક બધા લોકો લખવા માંડે છે કે ગુજરાત સરકાર અને પોલીસને બદનામ કરવામાં આવી રહી છે. બદનામ તો એને કરીશું જેણે પોતાનું સરસ મજાનું નામ બનાવ્યું હોય. કમનસીબે ગુજરાત પોલીસને તો પોતાને જ્યારે જરૂરિયાત હતી ત્યારે નામ નહોતી બનાવી શકી. 10 માણસ, કોઈ પણ સામાન્ય માણસનો જઈને ઓપિનિયન પૂછો કે ગુજરાતની પોલીસ માટે શું માને છે. કોઈ પણ વ્યક્તિ પોલીસને જુએ તો એને ડર લાગે છે કે એને એવું થાય છે કે નહીં આમ સલામ કરીએ. આર્મીના યુનિફોર્મમાં જ્યારે જવાનો પસાર થાય ત્યારે નાનામાં નાનું બાળક પણ ઊભો રહીને આમ નામ સલામી આપે છે. એની અંદર અભિમાન આવે છે કે આ મારા માટે, આ મારી સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. જેનું સૂત્ર સેવા, શાંતિ અને સુરક્ષા છે, એને જોઈને સુરક્ષાનો અહેસાસ કેમ નથી થતો? આ છોકરાઓ જે મોટા થશે એ એમના ઘરે પણ બાળકો આવશે ત્યારે શું શીખવશે? એનાથી એ મોટો પ્રશ્ન કે ગુજરાતની સરકારી પરીક્ષાની વ્યવસ્થાથી શું ગુજરાત પોલીસ અજાણ છે? આ લોકો જે કરી રહ્યા હતા એમની 25 વર્ષની નોકરી હોય એવું તો એમના ચહેરા ઉપરથી લાગ્યું નથી. એ પણ છેલ્લા 10-15 વર્ષમાં જ આ સિસ્ટમમાં પ્રવેશ્યા છે, તો એમને તો ખબર છે ને નગ્ન વાસ્તવિકતા કે સરકારી નોકરીમાં થાકી જવાય ત્યારે નોકરી મળે છે. એ લોકો પણ તો રસ્તા પર ઉતર્યા છે, એમના પરિવારના લોકો પણ તહાડી લઈને જતા હતા. એમની જ સિસ્ટમનો એક હિસ્સો હતા ને એ બેન, એ મહિલા કોન્સ્ટેબલ કે જેમને ગાલ પર લાફો મારી દીધો હતો એક અધિકારીએ. અને ત્યારે બધા જ લોકોએ એકતા સાથે કહ્યું હતું કે અમારા સાથીને તમે ગાલ પર લાફો માર્યો એ અમે નહીં ચલાવીએ. એટલી આક્રમકતાથી બોલતા માણસો અચાનક જ જ્યારે સામેવાળા વ્યક્તિ પર એ વાત આવે છે ત્યારે એમને શું થઈ જાય છે? સૌથી પહેલાં ગાંધીનગરમાંથી સામે આવેલા દ્રશ્યો જોઈએ, આગળ વાત કરીશું એ વિષય પર. આવી રીતના ધક્કો નહીં મારવાનો. નોર્મલાઇઝેશન માર્ગમાં કોઈને 30 થી 35 માર્ક્સ વધે છે અને કોઈને 2 કે 3 માર્ક્સ વધે છે, જ્યારે અમુક વિદ્યાર્થીઓને તો માર્ક્સ પણ ઘટી કોઈ સરકાર સાંભળવા તૈયાર જ નથી. આવા આંદોલન કરીએ છીએ તો બધાને ડિટેન કરવામાં આવે છે. સબાના ડિટેન કરી નાખ્યા. હવે સબાના ડિટેન કરી શું સાબિત કરવામાં? આગળ એક સબાના ડિટેન કરશો ને આગળ 10 સબાના ઊભી થશે, 10 સબાનાને ડિટેન કરશો ને તો 100 સબાના ઊભી થશે. ગરીબ લોકો મહેનત કરીને એ છોકરીને મોકલે છે અને એ લોકોને આબરૂ વવાલી હોય છે. ગામડામાં હોય ને ત્યારે તો એની છોકરી આ રીતે ગાંધીનગર કોઈ દિવસ એને જોયું ના હોય ને એના રોડ પર ને ઘસડાય ને ત્યારે એનું આખું ગામ કે એની આગળ કરતું હોય છે. તે સરકારને નથી દેખાતું? દેશની છોકરી કઈ હક માંગવા માટે બહાર બોલવામાં આવે છે ત્યારે જોડે લઈ જવામાં આવે છે. કશું બોલવા જ નથી દેતા અમને લોકોને. જ્યારે બી અમે હક માંગીએ છીએ ત્યારે ખેંચી લઈ જવામાં આવે છે. અમે શું સરકાર જોડે માંગણી કરીએ? જે લોકોને આ રીતે ધસડ્યા ને તો જેટલા બધાના ફોન આવે છે ને બધા કે હવે તો એમ થયું કે આપણે ભણ્યા શું કામ? અફસોસ થાય છે કે આટલું ભણ્યા. તમે તમારા જે વિદ્યાર્થીઓ છે, તમારા જે ગુજરાતનું યુવાધન છે, એ આ રીતે રસ્તા પર ના આવવાનું હોય સાહેબ. અમારે લાઇબ્રેરીમાં બેસીને વાંચવાનું હોય. અને હવે લોકો મને તો ધક્કો ના મારો, શાંતિ રાખો, ધક્કો નહીં મારવાનો, અડવાનું નહીં. દ્રશ્યો જોવા માટે આવે છે, કોઈ અહીંયા જોતું નથી કે શું કરી રહ્યા છે. જે દીકરીઓને રોડ ઉપર ઢસડવામાં આવી રહી છે, દીકરીઓને ઢસડી
યાદ રાખો, ભાજપ સરકાર હવે ફરીથી ના તો તમારી છોકરીઓ ન્યાય સલામત નહીં રહે. ગાંધીનગરના આ દ્રશ્યો એક રીતે ખતરાની ઘંટી દરેક બાજુથી વાગી રહી છે. સતત આવતા અવાજો, સતત ઢસડાતા છોકરાઓ, આ યુવાનો છે, આ દેશનું અને આ રાજ્યનું ભવિષ્ય છે. એ લોકો સાચા કે ખોટા એ નક્કી બોર્ડે જ કરવાનું છે. કોઈ એવો નિર્ણય નથી સંભળાવી દેવાનું કે GSSB અન્યાય કરી રહી છે અને ખોટું કરી રહ્યા છે. પણ ન્યાય અને અન્યાયની વચ્ચે દલીલ પણ હોય છે. સીધો જ ફેંસલો નથી આવી જતો, પક્ષોને સાંભળવામાં આવે છે. એ લોકો શું કહેવા માંગે છે એમની વાત પણ સાંભળવાની તસ્દી નથી લેવામાં આવી. એ લોકો કેટલાય સમયથી આટલો માર ખાધા પછી તમે GSSBના જેટલા સાથે સંકળાયેલા માણસો એટલું વિચારવું પડશે કે આટલો માર ખાધા પછી એ કેમ ત્યાં આવે છે. એમને વાગતું નહીં હોય? એમને ચિમટા, સૌથી ખતરનાક વાત એ છે કે ચિમટા ભરે છે જેથી ખબર ન પડે, પેલું કંઈ દેખાય નહીં એટલે આમ ધીરે રહીને કોઈ જોતું ન હોય એટલે કમરમાં અને સાથળ પર ને ઘણીવાર પ્રાઇવેટ પાર્ટ્સ પર ચિમટા ભરી દે છે પોલીસ, જેથી કોઈ બતાવી ન શકે, કહી ન શકે અને છતાંય પીડા ગજબ નહીં થાય. આટલે સુધી એમની પર ક્રૂરતા, નખ મારી દે. આવું થાય છે વારંવાર અને આવું બધા જુએ છે. અને તોય નવા ને નવા છોકરાઓ દરેક વખતે કેમ આવે છે? પહેલાં વનરક્ષકવાળા હતા, તો CCE વાળા છે, એની પહેલાં બીજા હતા. 2018માં LRDનું પેપર ફૂટ્યું ત્યારથી લઈને 2024 સુધીમાં પેઢીઓ બદલાઈ ગઈ, જનરેશન, ચહેરાઓ બદલાયા. પણ છતાં એ બદલાતા ચહેરાઓએ ગાંધીનગરનું સરનામું જોવાનું નથી ચૂક્યા. એ લોકો, એમને પણ તો મા બાપ છે, પણ તો એમને ના પાડે છે કે ન જાઓ, તો એ કેમ આવે છે? અમુક આંદોલનમાં, એટલે ટેટ-ટાટનું આંદોલન, એનું આજે થોડું ઘણું પરિણામ દેખાયું કે જાહેરાત થઈ છે. ટેટ-ટાટમાં હાયર સેકન્ડરી માટેની જાહેરાત કરવામાં આવી છે. આટલું લડ્યા પછી, આટલા વર્ષો સુધી લડ્યા પછી એક બીજા બે જ્ઞાન સહાયક આવીને ગયા ત્યારે એમની જાહેરાત થઈ છે. એ વખતે તો એમની સાથે એમના મા બાપ આવે છે આંદોલનમાં. ગાંધીનગર એ આંદોલનોનો પર્યાય બન્યું છે. કોઈ કહેશે કે આંદોલનો અને ગાંધીનગરમાં આવતા યુવાનો આ તો બધા ફાલતુના છે, આ લોકોની ન્યૂઝ આખો દિવસ શું કામ બતાવ્યા કરવાની? એનું કારણ એ છે કે આમાંથી કોઈ છે કે જે શિક્ષક બનવાનું છે, આમાંથી કોઈક છે કે જે ક્લર્ક બનવાનું છે, આમાંથી કોઈક છે કે જે વનરક્ષક બનવાનું છે, આમાંથી કોઈક છે જે ગ્રામ સેવક બનવાનું છે, આમાંથી કોઈક છે કે જે કંડક્ટર બનવાનું છે, કોઈક છે જે કોન્સ્ટેબલ બનશે, કોઈક છે જે PSI બનશે. PI કે GPSC ક્લાસ 1 ગમે તેટલો અન્યાય થાય એ લોકો રસ્તા પર ઉતરતા જ નથી, કેમ કે અતિશય ભણી લેવાથી અતિશય ગુલામ પણ બની જવાય છે. એક કમનસીબી છે. કાં તો બંધ મગજના દરવાજા સંપૂર્ણ ખુલી જાય ને કાં તો બંધ થાય. એટલા માટે, કેમ કે ખોવા માટે ઘણું બધું હોય છે. GPSCની તૈયારી કરતા છોકરાઓ માટે બીજા ઘણા બધા ઓપ્શન હોય છે. એ આ નહીં તો આ નહીં તો આ એમ કરી શકે છે. એ લોકો તૈયારી UPSCથી શરૂ કરે છે અને પછી GPSC સુધી આવે છે, અને પછી GPSCમાં આ નહીં તો ક્લાસ 2 કરી દઈશું, એટલું હોય છે. ક્લાસ 3-4ની તૈયારી કરતા છોકરાઓ માટે હોતો જ નથી યુટર્ન. એમના માટે આ છે ને કાં તો આ છે, એક્સ્ટ્રીમ છે, એની વચ્ચેનો રસ્તો નથી. અને આવા વ્યક્તિઓ જ્યારે ગમે તેમ કરીને કોઈ પણ રીતે મહેનત કરીને પરીક્ષા પાસ થઈને જ્યારે સિસ્ટમમાં જશે ત્યારે એ એવી છબી સાથે ન જવા જોઈએ કે અમે જ્યારે રસ્તા પર હતા ત્યારે કોઈ નહોતું જે અમારો અવાજ બનતું હતું. આ જેટલા પ્રયત્નો છે એ માત્ર એટલા માટે છે કે સિસ્ટમમાં આવતા માણસો એટલા સંવેદનશીલ બની શકે કે એમને સમજાય કે જ્યારે રસ્તા પર હતા ત્યારે કોઈક હતું કે જે એમના માટે સતત બોલી રહ્યું હતું. હતા અમુક પત્રકારો કે જે દરેક વખતે ગાંધીનગરમાં જઈને પોલીસ ધક્કા મારે તો ધક્કા ખાઈને પણ એ કેમેરા બંધ કરાવે, તમારું માઇક તોડવાની કોશિશ કરે ને તોય એ આંદોલનને સતત એટલે બતાવતા હતા કે જેથી એ જે દબાયેલો અને રૂંધાયેલો અવાજ છે એ સરકારના કાને પહોંચે, અને પહોંચે છે. દરેક વખતે પહોંચ્યો છે. LRD વખતે પહોંચ્યો, બિન સચિવાલય વખતે પહોંચ્યો, ક્યારેક પરીક્ષાઓ રદ થઈ, ક્યારેક ફરીથી લેવામાં આવી, પણ ઘણા બધા અંશે પારદર્શક ભરતી થઈ. એના પછી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે ખૂબ સરસ રીતે કાર્યવાહી કરી અને સારામાં સારી ભરતીના આયોજન કર્યા. ગૌણ સેવા એ રસ્તા પર જવા માંગતી હતી પણ ન જઈ શક્યું એ બોર્ડ, અને એટલા માટે એની સામેના સંઘર્ષો છે. પણ છતાંય એ સંઘર્ષો પછી સુંદર ભવિષ્યની અપેક્ષા છે. એ ભવિષ્ય વધારે સંવેદનશીલ હોય, ત્યાં સિસ્ટમમાં ગયેલા માણસો છે એ સામાન્ય માણસને લૂંટવાનું, ચોરીનું અને અસંવેદનશીલ કામ ન કરે, ખરાબ રીતે વર્તન ન કરે, એટલા માટે આ અવાજો ઉઠે છે કે જેથી એમને અંદર અહેસાસ થાય. મને નથી ખબર કે એમાં કેટલી સફળતા હશે, પણ એટલો ભરોસો છે કે સતત ઉઠેલા અવાજો પછી એક દિવસ આ સિસ્ટમ બદલાશે કે જ્યાં સામાન્ય માણસના એકદમ નાના અને સામાન્ય અવાજોની કિંમત હોય, કદર હોય, અને એના માટેના પ્રયાસો છે. આવી તસવીર ગુજરાત રાજ્યના જ બીજા જ એક ખૂણામાંથી, એટલે કે પાલનપુરથી સામે આવી, જ્યાં આદિવાસી વિદ્યાર્થીઓ એમના મેસ અને બાકીના પ્રશ્નોને લઈને જ્યારે પાલનપુર કચેરીએ પહોંચ્યા, તાળાબંધી અને ઘેરાવનો કાર્યક્રમ કર્યો તો પોલીસ સાથે એમનું પણ ઘર્ષણ થયું. જોઈએ એ દ્રશ્યો.
हक मांगते हम हमारा हक मांगते પોલીસે અટકાયત નથી કરી. અટકાયતની એક રીત હોય, પણ પોલીસે વિદ્યાર્થી પર લાઠીચાર્જ કરે જાણે એ આતંકવાદી હોય એ રીતનું ગેરવર્તન કરવામાં આવ્યું છે, તે તદ્દન ગેરવ્યાજબી છે. વિદ્યાર્થીઓ માટે સદાય ઉભા છીએ. આજે પાટણ યુનિવર્સિટીના અંદર જે અમારા સ્ટુડન્ટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની હોસ્ટેલમાં પડતી તકલીફો અને એના પર થઈ રહેલો અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જિલ્લા તંત્ર કચેરી તકેદારી અધિકારીને મળવા માટે આવ્યા હતા. આવેદનપત્ર આપી અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગતા હતા કે આવું અમારે કેમ બને છે. અમારે જયારે જમવાની રસોઈની વાત હોય તો એના અંદર મરેલા ડેટકા નીકળે, આરોગ્યના એના સ્વાર્થ સાથે પણ ચેડા કરવામાં આવે છે. તો આ સમગ્ર ઘટના અમારા વિદ્યાર્થીઓના દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે અમે આજે જિલ્લા કચેરી ખાતે જિલ્લા તકેદારી અધિકારીને મળવા અને કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા. તો આજે અમે અમારું આવેદનપત્ર લઈ અમારું સમગ્ર ટીમ, અમારી લીડરશીપ, સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એકઠી થઈ અને આવ્યા હતા. તો અમારો અવાજ કરવા માટે અને અમારો અવાજ દેવા માટે પોલીસે આજે ઉપર અમારા ઉપર જે દમન કર્યું અને લાઠીચાર્જ કર્યો, એને જે જો હુકમે કરી અને તાનાશાહી કરી અને સરકારના ઇશારે અમારા જે વિદ્યાર્થીઓ, અમારા જે વિદ્યાર્થી નેતાઓ પર જે દમન કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સરકારશ્રીને ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય, તમારી બેવડી નીતિ ચાવી થઈ જાય, સતી થઈ જાય. એના માટે તમે અમારા ઉપર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચાર અમે ક્યારે સહન કરીને કરી. અમે આજે આ કચેરીને તાળાબંધીનો સીધો જલન કાર્યક્રમ આપવાના હતા, પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવા નહીં દીધા અને દમન કરી અને અમને ઓછી પાછા વળવામાં આવ્યા છે. મીડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે આવું કે અમારા પર દમન ક્યારે રહેશે. તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય તો તમે લોકશાહીનું ખૂન હત્યા કરી રહ્યા છો. આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે એના અમે સખત વિદ્યાર્થીઓ આક્રોશ સાથે આજે આ આવેદનપત્ર અને સરકાર સાથે આક્રોશ સાથે મેં વિનંતી કરવા આવી છું. હું પાટણ હોસ્ટેલની અંદર રહું છું. અમે લોકોએ અમારે જમવાની અંદર ઘણી બધી પ્રોબ્લેમો આવે છે. તો એક દિવસ દેડકો આવ્યો. જો દેડકા જેવી મોટી જે નરી આંખે જોઈ શકે એ વસ્તુ જો અંદર આવતી હોય તો જે જોઈ ના શકાય એ વસ્તુ તો અંદર હશે જ ને. તો પોષણ તત્વયુક્ત ખાવાનું ના મળેલું વિદ્યાર્થીઓને. તો વિદ્યાર્થીઓ ઘણી એટલે આર્મીની એવી તૈયારી કરતા હોય તો એ લોકોને શું કહેવાય દોડ ને એવું બધું ના કરી શકે. અમે લોકો એટલે અહીંયા આવેલા તો ત્યાં જે અધિકારી છે એ જતા રહ્યા અહીંયાથી. રાજ્યમાં આ બધાની વચ્ચે હવામાનમાં જબરદસ્ત પલટો આવેલો છે. એ પલટો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ લઈને આવી રહ્યો છે. અમદાવાદમાં ધબધબાટી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં પણ ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની આમ તો વિદાય છે. નવરાત્રિમાં વરસાદ સંકટ બનીને આવી શકે છે એવી હવામાન નિષ્ણાંતો ખૂબ પહેલાંથી આગાહી કરી ચૂક્યા છે. અત્યારે પણ જે મોડેલ છે એ દિશામાં જતું બતાવી રહ્યા છે. શક્તિની ઉપાસનાનું પર્વ છે. કુદરતમાં આવેલા અવરોધોના કારણે એની બદલાયેલી પેટર્નને તમે પડકારી નથી શકતા કે બદલી નથી શકતા, પરંતુ આપણે એ સંભાવનાઓને જાણી શકીએ છીએ કે આવનારા દિવસોમાં, આવતીકાલે એના પછીના દિવસોમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેવાની સંભાવના છે. આગાહીકારો શું કહી રહ્યા છે, નિષ્ણાંતો શું કહી રહ્યા છે, સાંભળીએ એમને. 25 થી 30 સપ્ટેમ્બરમાં જે વરસાદની શક્યતાઓ છે એ ચોક્કસથી છે, પણ એની અંદર અતિવૃષ્ટિ નહીં, પણ અમુક જગ્યાએ 1 થી 2 ઇંચ અને ઘણી જગ્યાએ 2 થી 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 5-6 ઇંચ આસપાસના અમુક વિસ્તારમાં 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે. અને એ જે છેલ્લા અમે ઘણા દિવસથી આપને માહિતી આપી રહ્યા છે. અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ પશ્ચિમ છત્તીસગઢના છેડા સુધી પહોંચી ગયું છે અને એક બીજી જે વરસાદની સિસ્ટમ છે એ ગોવા અને મુંબઈના દરિયાકાંઠે જે હતી એ પણ અત્યારે સક્રિય છે, જે મહારાષ્ટ્રની અંદર અત્યારે એ વરસાદ પડી રહ્યો છે. એટલે આ બંને સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર 25 થી 30 સપ્ટેમ્બરમાં જે વરસાદ પડવાનો છે એમાં આવતીકાલે 26 તારીખ છે, આજે 25 સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતો હશે, વરસાદ ચાલુ હશે. પણ આવતીકાલે 26 સપ્ટેમ્બરથી હજુ પણ આની તીવ્રતામાં થોડોક વધારો થશે અને 26, 27 અને 28 તારીખ આ 3 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જોકે અમે છેલ્લા 2 દિવસથી તમને માહિતી આપી રહ્યા છે કે કયા કયા જિલ્લામાં પડવાનું છે. આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ વરસાદ પડશે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના
જે મહીસાગર હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા છે, ત્યારબાદ બરોડા જેવા વિસ્તાર છે, એ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે. એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં 3 થી 5 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા હોય કે અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ જેવા વિસ્તારો છે એમાં છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદો જોવા મળશે. 1-2 તાલુકામાં કદાચ ભારે તીવ્રતા જોવા મળે તો એ વાત અલગ રહેશે. બાકી મોટાભાગના વિસ્તારની અંદર 1 ઇંચ આસપાસના વરસાદોની શક્યતાઓ મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર છે. ઉત્તર ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠાની અંદર જે વરસાદની શક્યતાઓ છે એમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ અમુક જગ્યાએ 1-2 સ્પેલ છે એ સામાન્ય કરતા વધારે નોંધાઈ શકે છે. એવી રીતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદોની શક્યતાઓ છે. ખાસ કરીને જે બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં થોડુંક તીવ્રતા ઓછી રહી કે છૂટાછવાયા ઝાપટા પડે, બાકી ત્યાં બહુ તીવ્રતા નહીં રહે. એવી જ રીતે કચ્છની અંદર પૂર્વ કચ્છમાં જેમાં ભચાઉ હોય, ભુજ હોય કે રાપર તાલુકો હોય, બન્ની વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે. 1 ઇંચ આસપાસનો વરસાદ હશે, અમુક જગ્યાએ 2 ઇંચ સુધી થઈ શકે છે. અને પશ્ચિમ કચ્છના ભાગો છે તે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર કાં તો સાવ સૂકું વાતાવરણ રહેશે, કાં તો જો વરસાદ પડશે તો અમુક છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે. કચ્છની પશ્ચિમ છેડામાં બહુ શક્યતાઓ નથી. જેવી રીતે મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. એ સાથે બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર થોડીક વરસાદની તીવ્રતા રહેશે. એ પણ 26, 27 અને 28 તારીખ દરમિયાન 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ છે એ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા વિસ્તારમાં પડી શકે. રાજકોટ જિલ્લો છે એમાં પણ એકંદરે વરસાદ જોવા મળશે પણ હળવાથી મધ્યમ વરસાદો હશે. જેમાં ખાસ કરીને પ્રોપર રાજકોટ હોય, ગોંડલ વિસ્તાર છે તો ગોંડલ વિસ્તારમાં જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ છે એ પડી જશે અને એમાં પણ એવી શક્યતાઓ છે આવનારા 3 દિવસમાં દેખાઈ રહી છે. એવી જ રીતે જુનાગઢ જિલ્લો છે તો જુનાગઢ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ ને અમુક જગ્યાએ 4-5 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદો હશે, ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે. ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના 60 થી 65% વિસ્તારમાં વરસાદ પડશે. બધા જ તાલુકાઓમાં નહીં પડે. પછી કાલ સવારે કોઈ એમ કે અમારે તો એક છાંટો પણ ન આવ્યો, પણ ન આવે કેમ કે આ ગુજરાતના 100% વિસ્તારની આગાહી નથી. વરસાદ છે માત્ર 60 થી 65% વિસ્તારમાં જ પડવાનો છે ને એ વાત અમે છેલ્લા 10-15 દિવસથી આપણે કહેતા આવ્યા છે. એટલે દરેક મિત્રો એ વાતની નોંધ લેવાની છે કે આ દરેક જગ્યાએ નહીં પડે. ગુજરાતના 60 થી 65% વિસ્તારને પ્રભાવિત કરશે અને એમાં સૌથી વધારે તીવ્રતા સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે મેં આપને કીધું એમ કે 1 થી 2 ઇંચ અમુક વિસ્તારની અંદર, અમુક વિસ્તારમાં 2 થી 4 ઇંચ અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તાર હશે કે ભાવનગર જેવા વિસ્તારમાં તીવ્રતા વધશે તો ત્યાં 5 ઇંચ કરતા વધારે વરસાદ પડે. બાકી અતિવૃષ્ટિ થાય કે કોઈ ખાના ખરાબી થાય એવા કોઈ વરસાદની શક્યતાઓ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.